રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા ચાલી રહી છે। બનાસકાંઠા તથા વાવ થરાદમાં મગફળી ખરીદીના આ વખતની પ્રક્રિયાથી ખેડૂતો ખુશખુશાલ છે, કારણ કે યોગ્ય રીતે આયોજન થયું હોવાથી ખેડૂતોને લાંબી લાઈનોમાં ઉભા રહેવું નથી પડતું। ઉપરાંત બજાર ભાવ કરતા ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે। ખરીદી પ્રક્રિયાની સ્થિતિ તપાસ માટે નાફેડ તથા ગુજકો માસોલની ટીમ જિલ્લામાં પહોંચી હતી। ટીમના સભ્યોએ મગફળીના ગોડાઉન, વેરહાઉસ અને સેન્ટરોની મુલાકાત લીધી હતી। ખરીદ સેન્ટરો પર ખરીદીની ગુણવત્તા સહિતની બાબતોને લઈને જાત નિરીક્ષણ કર્યું હતું। અત્યારે અમે ધાનેરા તાલુકા સંઘના ગોડાઉન ખાતે છીએ કે અહીંયા પણ ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી રહી છે। ખેડૂતોને બજારમાં 1100 થી 1250 રૂપિયા પ્રતિ 20 કિલોએ મળી રહ્યા છે, જ્યારે ટેકાના ભાવે 1452 રૂપિયા મળતા અત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। મહત્વની વાત તો એ છે કે પહેલા જ્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી થતી ત્યારે લાંબી લાઈનો લાગતી હતી, કારણ કે રાત્રિ દરમિયાન અને વહેલી સવારથી ખેડૂતોને ઉભા રહેવું પડતું હતું અને મોડે સુધી ખેડૂતોનો નંબર આવતો હતો। પરંતુ આ વખતે જે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે તે પ્રમાણે ખેડૂતોના જે નંબરો છે તે 3 વાગ્યા સુધી પતી જાય છે। 400 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવે છે અને 150 થી 200 જેટલા ટ્રેક્ટરોના પાર્કિંગ માટેની સુવિધાઓ જે કરવામાં આવી છે તેના લીધે ખેડૂતો જે છે 3 વાગ્યા સુધી ફ્રી થઈ જતા હોય છે અને મોડી રાત સુધી ખેડૂતોને અહીંયા ટેકાના ભાવે મગફળી તોલાવવા રોકાવું નથી પડતું, કારણ કે 40 જેટલા કાંટાઓ અહીંયા લગાવવામાં આવ્યા છે અને આ વ્યવસ્થાને લઈને અત્યારે તો ખેડૂતોમાં ડબલ ખુશીનો માહોલ છે, કારણ કે એક તો ભાવ વધુ મળી રહ્યો છે અને તેમની મગફળી પણ તાત્કાલિક તોલાઈ રહી છે। આજરોજ ન્યૂ દિલ્હી નાફેડ તરફથી વિજિલન્સ ટીમ આપણી સંસ્થાના ખરીદ સેન્ટરની મુલાકાતે આવેલ અને તમામ ખરીદ સેન્ટરનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરેલ અને ટોટલ ખેડૂતોના બાબતમાં પ્રશ્નોત્તરી કરતાં સંસ્થામાં 20,000થી વધારે રજીસ્ટ્રેશન હતું, તેનું 26 દિવસની અંદર 50%થી વધુ કામગીરી પૂર્ણ કરી દીધેલ છે। તે બદલ સંતોષ વ્યક્ત કરેલ। ક્વોલિટી બાબતમાં ડીબીટી સિસ્ટમ નવી દાખલ કરી છે, એ ડીબીટી સિસ્ટમ બાબતમાં તમામ પ્રશ્નોત્તરી ખેડૂતો સાથે સંવાદ કર્યો। ખેડૂતોએ સંપૂર્ણ સંતોષ વ્યક્ત કરેલ છે, તેમજ સંપૂર્ણ સેન્ટરનું નિદર્શન કર્યા બાદ આપણી સેન્ટરને નાફેડ ગુજકો મારફત એક મોડલ સેન્ટર તરીકે પસંદગી કરેલ છે અને મોડલ સેન્ટર તરીકે જાહેર કરેલ છે। તે બદલ હું એમનો સર્વેનો આભાર માનું છું તથા ખુશી વ્યક્ત કરું છું અને આ સંસ્થાનું જે મોડલ સેન્ટર પસંદ કર્યું, સંસ્થાનું નામ ઉજળું કર્યું, તે બદલ નાફેડ અને ગુજકો માસોલના તમામ અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર। રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા ચાલી રહી છે। બનાસકાંઠા તથા વાવ થરાદમાં મગફળી ખરીદીના આ વખતની પ્રક્રિયાથી ખેડૂતો ખુશખુશાલ છે, કારણ કે યોગ્ય રીતે આયોજન થયું હોવાથી ખેડૂતોને લાંબી લાઈનોમાં ઉભા રહેવું નથી પડતું। ઉપરાંત બજાર ભાવ કરતા ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે। ખરીદી પ્રક્રિયાની સ્થિતિ તપાસ માટે નાફેડ તથા ગુજકો માસોલની ટીમ જિલ્લામાં પહોંચી હતી। ટીમના સભ્યોએ મગફળીના ગોડાઉન, વેરહાઉસ અને સેન્ટરોની મુલાકાત લીધી હતી। ખરીદ સેન્ટરો પર ખરીદીની ગુણવત્તા સહિતની બાબતોને લઈને જાત નિરીક્ષણ કર્યું હતું। અત્યારે અમે ધાનેરા તાલુકા સંઘના ગોડાઉન ખાતે છીએ કે અહીંયા પણ ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી રહી છે। ખેડૂતોને બજારમાં 1100 થી 1250 રૂપિયા પ્રતિ 20 કિલોએ મળી રહ્યા છે, જ્યારે ટેકાના ભાવે 1452 રૂપિયા મળતા અત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। મહત્વની વાત તો એ છે કે પહેલા જ્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી થતી ત્યારે લાંબી લાઈનો લાગતી હતી, કારણ કે રાત્રિ દરમિયાન અને વહેલી સવારથી ખેડૂતોને ઉભા રહેવું પડતું હતું અને મોડે સુધી ખેડૂતોનો નંબર આવતો હતો। પરંતુ આ વખતે જે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે તે પ્રમાણે ખેડૂતોના જે નંબરો છે તે 3 વાગ્યા સુધી પતી જાય છે। 400 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવે છે અને 150 થી 200 જેટલા ટ્રેક્ટરોના પાર્કિંગ માટેની સુવિધાઓ જે કરવામાં આવી છે તેના લીધે ખેડૂતો જે છે 3 વાગ્યા સુધી ફ્રી થઈ જતા હોય છે અને મોડી રાત સુધી ખેડૂતોને અહીંયા ટેકાના ભાવે મગફળી તોલાવવા રોકાવું નથી પડતું, કારણ કે 40 જેટલા કાંટાઓ અહીંયા લગાવવામાં આવ્યા છે અને આ વ્યવસ્થાને લઈને અત્યારે તો ખેડૂતોમાં ડબલ ખુશીનો માહોલ છે, કારણ કે એક તો ભાવ વધુ મળી રહ્યો છે અને તેમની મગફળી પણ તાત્કાલિક તોલાઈ રહી છે। આજરોજ ન્યૂ દિલ્હી નાફેડ તરફથી વિજિલન્સ ટીમ આપણી સંસ્થાના ખરીદ સેન્ટરની મુલાકાતે આવેલ અને તમામ ખરીદ સેન્ટરનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરેલ અને ટોટલ ખેડૂતોના બાબતમાં પ્રશ્નોત્તરી કરતાં
સંસ્થામાં 20,000થી વધારે રજિસ્ટ્રેશન હતું તેનું 26 દિવસની અંદર 50%થી વધુ કામગીરી પૂર્ણ કરી દીધેલ છે. તે બદલ સંતોષ વ્યક્ત કરેલ. ક્વોલિટી બાબતમાં ડીબીટી સિસ્ટમ નવી દાખલ કરી છે એ ડીબીટી સિસ્ટમ બાબતમાં તમામ પ્રશ્નોત્તરી ખેડૂતો સાથે સંવાદ કર્યો. ખેડૂતોએ સંપૂર્ણ સંતોષ વ્યક્ત કરેલ છે. તેમજ સંપૂર્ણ સેન્ટરનું નિદર્શન કર્યા બાદ આપણી સેન્ટરને નાફેડ ગુજકો મારફત એક મોડલ સેન્ટર તરીકે પસંદગી કરેલ છે અને મોડલ સેન્ટર તરીકે જાહેર કરેલ છે. તે બદલ હું એમનો સર્વેનો આભાર માનું છું તથા ખુશી વ્યક્ત કરું છું. અને આ સંસ્થાનું જે મોડલ સેન્ટર પસંદ કર્યું, સંસ્થાનું નામ ઉજળું કર્યું તે બદલ નાફેડ અને ગુજકો માસોલના તમામ અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર.